નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ક્રિકેટર ઇરફાન પઠાણને લઈને મોટા સમાચાર આવ્યા છે। ઇરફાન પઠાણને કોમેન્ટ્રીની જે ટીમ છે તેનાથી દૂર કરી દેવામાં આવ્યા છે। 21 લોકો જે આઈપીએલ 2025માં કોમેન્ટ્રી કરવાના છે તેમાંથી ઇરફાન પઠાણને દૂર કરવામાં આવ્યા છે। ઇરફાન પઠાણનું નામ આ લિસ્ટમાં ના હોવાના કારણે ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે વર્ષોથી જે ઇરફાન પઠાણ કોમેન્ટ્રી કરતા આવ્યા છે, અચાનક જ આઈપીએલની આ જે કોમેન્ટ્રીની ટીમ છે તેમાંથી તેમની નામ કમી કેમ કરવામાં આવ્યું છે। હવે કારણો પણ સામે આવ્યા છે। ઇરફાન પઠાણ પર ભેદભાવના આરોપ લાગ્યા છે। ઘણા બધા ક્રિકેટરોએ ઇરફાન પઠાણની ફરિયાદ કરી હતી કે ઇરફાન પઠાણ જ્યારે કોમેન્ટ્રી કરે છે ત્યારે ખેલાડીઓની અંગત વાતો પર પણ ટિપ્પણીઓ કરે છે અને ભેદભાવ કરે છે। ખેલાડીઓની આ જ ફરિયાદના કારણે લાગે છે કે ઇરફાન પઠાણને આ વખતે આઈપીએલ 2025ની કોમેન્ટ્રીમાંથી દૂર કરી દેવામાં આવ્યા